નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। તારીખ 22/6/2024 સવારના મહત્વના હવામાન સમાચાર। ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી 72 કલાકમાં ગુજરાતમાં ચોમાસાનું આગમન થશે તેવું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું કહેવું છે। તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર 72 કલાક ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થવાની છે, જે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવી રહ્યા છે। તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરી છે। તેમને ચોમાસાની આગમન 72 કલાકમાં આગળ વધશે અને 72 કલાકમાં મોટાભાગ વિસ્તારોમાં રહેશે વરસાદી વાતાવરણ। જે 28 જૂન આસપાસ દક્ષિણ ગુજરાતમાંથી ભારે વરસાદની આગાહી કરી છે, જે 3 થી 5 જૂન દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદ રહેવાની શક્યતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। જે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટા સમાચાર મળી આવ્યા છે, જે આગામી 72 કલાકમાં ભારે વરસાદ થશે તેવું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું કહેવું છે અને આગામી 72 કલાક બાદ વાતાવરણમાં પલટો આવવાનું છે અચાનક, જે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવી રહ્યા છે। તો આવામાં ડાંગ, વલસાડ, નવસારી જેવા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં બોટાદ, પાલનપુર, તારપુર જેવા મહેસાણા, પંચમહાલ, અરવલ્લી, સાબરકાંઠા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે, જેમાં 30 જૂન સુધીમાં ગુજરાતમાં ઘણા ભાગોમાં વરસાદની પશ્ચિમ ભારતના ભાગોમાં ભારે વરસાદ રહેવાની શક્યતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। જે અરબ સાગરમાં ભેજના કારણે મળતા આ ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું કહેવું છે। તો આવામાં ડાંગ, વલસાડ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। હવામાન વિભાગ આગાહી અનુસાર આજે ગુજરાતમાં મોટાભાગ વિસ્તારોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે, જેમાં દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। તો ગુજરાતમાં ભારે વરસાદ પડે તેવી સંભાવનાઓ પણ છે। જે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અનુસાર ઉપરાંત ગુજરાતમાં પણ મેઘમહેર થવાની શક્યતા છે અને આ ઉપરાંત આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। તો ગુજરાતમાં આગામી 25 દિવસમાં જે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થવાની શક્યતા છે અને 25 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ થશે। હવામાન વિભાગ અનુસાર આગાહી અનુસાર 22 જૂન દરમિયાન 29 અને જૂન સુધીમાં ચોમાસું રાજ્યમાં દરેક જિલ્લાઓમાં પહોંચી જશે તેવું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું કહેવું છે। તો કેટલીક જગ્યાએ 20 થી 30 જૂન દરમિયાન આ સાર્વત્રિક વરસાદનું અનુમાન છે, લગભગ આવી રહ્યું છે। જે આ તરફ સૌરાષ્ટ્ર તરફ અરબી સમુદ્રમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે, તેને લીધે અસર જોવા મળવાની શક્યતા। તો આવી જ રીતે ખેડૂત મિત્રો ફરી મળીએ, જોતા રહો ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલ।